બનાસકાંઠા લોકસભામાં જામ્યો છે ચૂંટણી જંગ। ડીસામાં ભાજપના ઉમેદવારના સમર્થનમાં રોડ શો કરવામાં આવ્યો। રોડ શોમાં યુવા ભાજપ પ્રદેશ અધ્યક્ષ પ્રશાંત કોરાટ પણ હાજર રહ્યા છે। ભાજપના ઉમેદવાર રેખા ચૌધરીના સમર્થનમાં પ્રચાર રોડ શોમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પણ જોડાયા। ધવલ જોશી સંવાદદાતા ફોન લાઈન પર જોડાયા છે। જી ધવલ, રોડ શોમાં યુવા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સહિત અનેક કાર્યકર્તાઓ પણ જોડાયા હતા। શક્તિ પ્રદર્શન જોવા મળ્યું અહીંયા ભારતીય જનતા પાર્ટીનું। જુહી, ચોક્કસથી વાત કરવામાં આવે તો બનાસકાંઠામાં લોકસભાની ચૂંટણીના પ્રચાર હવે અંતિમ ચરણોમાં પહોંચ્યા છે। ભાજપ અને કોંગ્રેસ બંને એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। તે વચ્ચે 1 મે ડીસા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જંગી જાહેર સભા યોજાવાની છે। તે પહેલા આજે ડીસા ખાતે ભાજપનો રોડ શો યોજાયો છે। ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખા ચૌધરીના સમર્થનમાં યુવા ભાજપ પ્રદેશ અધ્યક્ષ પ્રશાંત કોરટની આગેવાનીમાં આ રોડ શો યોજાયો છે। મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો છે તે આ રોડ શોમાં જોડાયા છે। કહી શકાય કે લોકસભાની ચૂંટણી પહેલા ભાજપે શક્તિ પ્રદર્શન છે તે ડીસા ખાતે કર્યું છે। 1 મે જે વડાપ્રધાન ડીસા ખાતે આવવાના છે તે પહેલા અત્યારે ભાજપનું શક્તિ પ્રદર્શન છે તે ડીસામાં જોવા મળી રહ્યું છે। બિલકુલ, આમ જાણકારી બદલ આભાર।